નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વિદ્યા સહાયક ભરતીની અંદર આપણે ફોર્મ સબમિટ કરીને આવ્યા છીએ તો એના પછી આપણે શું કાળજી લેવાની છે અને જો આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો એનું સોલ્યુશન આપણે કઈ રીતે કરી શકાય છે આનો વિડીયો આપણે બનાવ્યો છે। તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। તો સમય ના બગાડતા આપણે શરૂ કરીએ છીએ। સૌથી પહેલા તમને આ જે સ્ક્રીન ઉપર જે વેબસાઇટ દેખાય છે એ વેબસાઇટ આપણે વિદ્યા સહાયક ભરતીની છે, આપણને ખ્યાલ છે। તો એની અંદર આપણે 4 પ્રકારના ઓપ્શન હાલ ચાલુ છે। જેવી પ્રક્રિયા પૂરી થશે અને પછી આગળ નવી જે પ્રોસેસ નવી આવશે એમ આપણને અપડેટ જોવા મળશે। હવે સૌથી પહેલા તમને કહી દઉં કે આ વેબસાઇટને સમજવી શા માટે જરૂરી છે, કેમ કે તમે કદાચ વિદ્યા સહાયક ભરતીના ફોર્મ જે છે એ બહાર કદાચ ભરાવ્યા હશે તો તમે વેબસાઇટની મુલાકાત લેવા માટે કદાચ પ્રયત્નો ઓછા કરતા હશો, માત્ર ફોર્મ ભરવા પૂરતો ઉપયોગ કર્યો હોય। પણ હવે તમારે મિત્રો વેબસાઇટની સતત આપણે ધ્યાન રાખવાની છે। એટલે સૌથી પહેલા તમારે શું કરવાનું છે, તો સૌથી પહેલા આપણે વેબસાઇટને કઈ રીતે સર્ચ કરવાની અને કઈ રીતે આપણે આ આપણા ફોર્મ સુધી પહોંચી શકીએ। જો તમે કદાચ જાતે ફોર્મ ભર્યું હશે અને જાતે પ્રોસેસ કરતા હશો તો આની તમને કદાચ ખ્યાલ હશે। પણ અહીંયા જુઓ કે તમે કદાચ ફોર્મ બહાર ભરાવ્યું છે તો તમને ખબર નથી કે વેબસાઇટની અંદર કઈ રીતે આપણે આગળ વધવાનું છે। તો જુઓ સૌથી પહેલા આપણે ગૂગલની અંદર તમારે અહીંયા એક ડીપીઈ ગુજરાત એમ કરીને સર્ચ કરી દેવાનું છે, બરોબર। અને ડીપીઈ ગુજરાત સર્ચ કરશો તમે અહીંયા જેવું જ એટલે તમને આ રીતે ઓપ્શન જોવા મળશે એની અંદર। હવે તમને ખાસ જોઈ શકો છો અહીંયા તો ડીપીઈ રિક્રુટમેન્ટ અહીંયા આપણને જોવા મળે છે। તો અહીંયા આપણે ટચ કરશું એટલે કે આપણે મોબાઈલમાં ખોલશું તો આ પ્રમાણે જ ખુલશે। એમ તમારે હવે જોઈ શકો છો તો આ વેબસાઇટ આપણી જોવા મળે છે। હવે તમે જોઈ શકો છો કે વિગતવાર જાહેરાત અને જાહેરાત છે એ આપણને અહીંયા આપેલી છે। તમે અહીંથી સિલેક્ટ કરશો વિગતવાર જાહેરાત તો તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો કે ડિટેલ છે બધી એ તમે જોઈ શકશો। એમ જો અહીંયા હવે ફોર્મ સાથે આધાર ને આ બધી વિગતો, વયમર્યાદા અને બધા જ અહીંયા જે પરિપત્રો ઠરાવો છે અપલોડ થઈ ચૂક્યા છે। બીજું એક કહી દઉં કે તમે જો કદાચ ઠરાવો જોવા માંગો છો કે આ ભરતીમાં કયા કયા ઠરાવો લાગુ પડે છે તો અહીંયા જોઈ શકો છો ગવર્મેન્ટ રિસોલ્યુશન આપ્યું છે। તમે જેવું જ આના ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા બધા પ્રકારના ઠરાવ જોવા મળશે। અહીંયા તમે જે ઠરાવો આપે છે એમાં તમે એક એક ઠરાવ ચેક કરી શકો છો કે કયા ઠરાવમાં શું શું આપેલું છે। તો સંપૂર્ણ આપણે અહીંયા વાત કરતા નથી પરંતુ આપણે અહીંયા હોમમાં જતા રહીશું, બરાબર। અહીંયા જે હોમ છે એમાં ફરીથી આપણે આગળ વધીએ એટલે આપણું જે પેજ છે એ ફરીથી આવી જશે। હવે શું કરવાનું છે આપણે જુઓ અહીંયા તો લોગિન ગુજરાતી, રજીસ્ટર ગુજરાતી। જ્યારે આપણે ફોર્મ ભરતા હતા ત્યારે અહીંયા આપણે રજીસ્ટર થયા પછી આપણે લોગિન થઈ અને પછી ફોર્મ ભરેલું હતું। જો મિત્રો તમે ના ભર્યું હોય જાતે તો હવે તમારું ફોર્મ ખોલતા શીખી લો। અહીંયા સૌથી પહેલા અહીંયા આપણે તમારા જે માધ્યમમાં હોય એ ખોલી દેવાનું। અહીંયા તમારી સંપૂર્ણ વિગત ભરી દેવાની છે। અહીંયા ટેટ નંબર, ટેટ પાસ કરેલું વર્ષ, સ્કૂલનો પ્રકાર જે છે તમારે પ્રાથમિક શાળા હોય તો પ્રાથમિક શાળા અને જો અહીંયા તમારે ઉચ્ચતર પ્રાથમિક હોય તો ઉચ્ચતર પ્રાથમિક સિલેક્ટ કરી દેવાનું। તમારો મોબાઈલ નંબર અને આ બે વિગતો અહીંયા તમારે નાખી દેવાની છે, બરોબર। અને નાખ્યા પછી તમારે શું કરવાનું છે તો તમારે આગળ અહીંયા જે સેવ નું બટન આપ્યું છે એટલે લોગિન, સોરી અહીંયા લોગિન આપ્યું છે એ લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ખુલી જશે। હવે ફોર્મ ખુલ્યા પછી આપણને કંઈક આવું જોવા મળશે। એમ જેવું આપણે લોગિન કરશું એટલે આપણે આ સ્લાઇડ જોવા મળશે આપણા મોબાઈલની અંદર પણ। હવે જો ખાસ તો એપ્લિકેશન ફોર્મ છે। હવે ખાસ કાળજી શું રાખવાની છે સાંભળી લો મિત્રો। તમે જે ફોર્મ ભર્યું છે તમે સબમિટ કરાવી આવ્યા છો, હવે તમે આને ખોલશો, એપ્લિકેશન ફોર્મને તમે ખોલશો, આપણે એને એડિટ કરવા પ્રયત્ન કરવાનો નથી, પરંતુ જો અહીંયા જોવા જઈએ તો સબમિટ થઈ ગયું હશે, વેરીફાઈ થઈ ગયું હશે તો આમાં તમે સુધારો પણ કરી શકવાના નથી। કારણ કે ક્યારેક કોઈનું સર્વર ડાઉન ના કારણે કામ લેટ હોય તો સબમિટ કરવાનું એમને વેરીફાઈ કરવાનું બાકી રાખ્યું હોય, તમારા ડોક્યુમેન્ટ ચકાસી લીધા હોય, બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય પણ તેમના સર્વર ડાઉન ના કારણે થોડું કામ અટકી ગયું હોય તો કદાચ એ શાંતિથી જ્યારે પણ ખોલે તો એનું પેન્ડિંગ કામ એમનું બોલતું હોય કદાચ તો એ કરી શકે। તો આપણે આને જ્યાં સુધી ઓપન નથી કરવાનું બને ત્યાં સુધી, અને જો તમે ઓપન કરી નાખ્યું છે કદાચ ભૂલથી પણ ઓપન થઈ જાય છે તો મિત્રો ગભરાવાની જરૂર નથી, કેમ કે આપણે નીચે સબમિટ અથવા સેવ જે આપે છે એટલે કે સેવ લખેલું આવે છે એ સેવ પર ક્લિક કરવાનું નથી। એમ હવે ખાસ કે તમે જે ફોર્મ સ્વીકાર કેન્દ્ર પર લઈ ગયા છો એનો નીચે સમય જોઈ લેવાનો એકવાર। હવે સમય જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે અને ફરીથી તમે જ્યારે પણ હવે વેબસાઇટ ખોલી નાખી છે અને તમને ડાઉટ લાગે છે
કે મારે અહીંયા ફોર્મની અંદર કંઈક મને ખોલી નાખ્યું ભૂલથી અને મારાથી કંઈક તકલીફ થઈ ગઈ હશે ફોર્મમાં, તો ફોર્મ રિજેક્ટ થઈ જશે. તો આ બીક મિત્રો દૂર કરી નાખજો. તમારે અહીંયા કેન્ડિડેટ એપ્લિકેશન પ્રિન્ટ અહીંયા આપી છે અને બીજું અહીંયા પ્રિન્ટ ચેકલિસ્ટ આપી છે. આ ફરીથી ડાઉનલોડ કરી અને એકવાર ત્યાં જઈ અને તમારો સમય જોઈ લેવાનો અને તમે જે સ્વીકાર કેન્દ્રમાં જે પ્રિન્ટ લઈને ગયા હતા એની તમે એક્સ્ટ્રા જે પ્રિન્ટ રાખી હશે એની અંદર જોઈ લેશો, સમય એક બતાવશે તો સમજી લેવાનું કે આપણો ફોર્મમાં કોઈ ફેરફાર થયો નથી એમ. પરંતુ જો તમે કેન્ડિડેટ પ્રિન્ટની અંદર અને આની અંદર જો સમય ચેન્જીસ જોવા મળે છે, તમે વેરીફાઈ કરી આવ્યા છે એ ફોર્મમાં અને તમે જે ડાઉનલોડ આજે કરી છે એની અંદર, તો તમારે સમજી લેવાનું કે તમારે ફરીથી સબમિટ કરાવવા માટે જવું પડશે. ડોક્યુમેન્ટ ફરીથી જેમ હતા એમ રાખવા પડશે અને ફરીથી નવેસરથી તમારે સબમિટ કરવા જવું પડશે. જો તમે નવેસરથી સબમિટ કરવા નહીં જાઓ તો તમારું ફોર્મ રદ થઈ જશે. એટલે કે જે આગળનું હતું એ તો તમે સબમિટ કરાવ્યું હતું પણ તમે સેવ કર્યું, રીસેવ કર્યું તો ત્યારે જેનો સમય બદલાઈ જશે અને ત્યાં જે પાછી પ્રિન્ટ છે એ તમારે લેવા જવી પડશે. એટલે પહોંચ ભરવા જવું પડશે અને ફરીથી પ્રક્રિયા કરવી પડશે. બને ત્યાં સુધી આવા પ્રશ્નો લગભગ થતા નથી, પરંતુ તમારા ટેન્શન મુક્ત થઈ જાઓ એટલા માટે આપણે તમને જણાવી દીધું કે તમે એપ્લિકેશન પ્રિન્ટ જે છે અહીંયા આપીએ અને ચેકલિસ્ટ આ બે ડાઉનલોડ કરી લેશો અને ફરીથી તમે ચેક કરી લેશો તો તમને જોવા મળી જશે કે સમય એક જ છે અને સમય એક હોય તો તમારે કાંઈ પ્રશ્ન આવતો નથી. જો સમય બદલી ગયો છે તો તમારે 19 તારીખ પહેલા ફરીથી રીસબમિટ કરાવી દેવાનું રહેશે. હવે જો ખાસ તમે જાણવાના છે એ બાબત અહીંયા તમને આપેલી છે એ તમને હું જણાવવા માંગુ છું. જો અહીંયા મિત્રો તો આ એક સંપૂર્ણ જાહેરાતની અંદર જે આપણને સૂચના આપવામાં આવી છે એની વિગત છે મિત્રો. અહીંયા ખાસ હવે વિગતોનું એ છે તમારા માટે કે વિડીયોને અંત સુધી જોઈ લેજો. તમારા જે પ્રશ્ન છે હવે જે ફોર્મ સબમિટ થયા પછી જે આપણી પ્રક્રિયા છે ને એ અહીંયા શરૂ થઈ રહી છે. હવે જો ફોર્મની છેલ્લી તારીખ 16/11/2024 છે. જો તારીખમાં વધારો થાય છે તો અલગ વસ્તુ છે, પરંતુ હાલ આપણે તારીખ વધશે એવી કોઈ આશા રાખવી નહીં અને તમારે ફોર્મ સબમિટ કરી દેવું. 16 તારીખ પહેલા તમારું ફોર્મ થઈ જવું પડે કમ્પ્લીટ અને 19 તારીખ પહેલા તમારે ત્યાં સબમિટ કરાવવા માટે જવું પડે. એટલે કે આમાં આપણું સબમિટ તો સેવ થઈ જવું પડે 16 તારીખ પહેલા અને જમા કરવા માટે તમે 19 તારીખ સુધી જઈ શકો છો. હવે તમને પ્રશ્ન થશે કે આમાં કે કદાચ ચલો 16 તારીખે સબમિટ કરાવ્યું છે અને 16 તારીખે સબમિટ કર્યા પછી 17 તારીખે કેન્દ્ર ઉપર તમે જમા કરાવવા જાઓ છો અને ત્યાં તમારી ભૂલ થતી જોવા મળે છે કે અથવા ભૂલ છે, તો ચલો એનું સોલ્યુશન પણ કંઈક હશે. કારણ કે 19 તારીખ આપણને એમના ઉપર વધારાના 3 દિવસ આપવામાં આવતા નથી એમ. કદાચ એમના લેવલે સુધારો થતો હોય અથવા તો આપણા જે લોગિન થયેલા હશે એ રજીસ્ટર કરવાની તારીખ કદાચ 16 તારીખ પહેલા હોઈ શકે છે અને છેલ્લું સબમિટ આપવાની એમ. એટલે છેલ્લું સબમિટ આપીએ ત્યાં સુધી 16 તારીખ હશે, પરંતુ તમારે એડિટ કરવા માટે તમને લગભગ 19 તારીખ સુધી જે સમય આપણને આપે છે એ ત્યાં સુધી કદાચ હોઈ શકે છે. લગભગ હોય છે, ઘણા બધા મિત્રો દ્વારા પણ જાણ્યું છે અને આગળ ઘણા બધા મિત્રોએ જાણ પણ કરેલી છે કે આવું થતું હોય છે. ચલો હવે અહીંયા જોઈ શકો છો 19 તારીખે 17 કલાક એટલે 5 વાગ્યા સુધી આપણે જઈ શકીએ છીએ. શૈક્ષણિક લાયકાત શું છે એના વિશે અભ્યાસ કરેલો જ છે, તમે બધાએ જોયેલું જ છે અને તમને બધાને ખબર છે. આપણે આની ચર્ચા કરતા નથી. મેન તમને હું મુદ્દો બતાવવા માંગુ છું, એ મુદ્દો તમારે ખાસ ધ્યાનમાં લેવાનો છે. હવે જો અહીંયા ભાષાઓ માટે વિદ્યા સહાયક માટે શું લાયકાત છે એનું છે. પછી હવે જો અહીંયા ગુણાંકન પદ્ધતિ કેવી રીતની છે એ તમને આપેલી છે, તમે જોઈ શકો છો. લાયકાત સામાજિક વિજ્ઞાન, બરોબર. હવે જુઓ ખાસ મુદ્દો તમારા માટે અહીંયા મહત્વનો જે આવવાનો છે એની વાત આપણે કરવાની છે. વય મર્યાદા મિત્રો, વય મર્યાદા તમને ખ્યાલ હશે કે વય મર્યાદાની અંદર જે કોરોના કાળની અંદર 1 વર્ષ વધારવામાં આવ્યું હતું, તો આ હવે ભરતીમાં છે એ નોર્મલ જે દર વર્ષે હતું એ લાગુ કરી દેવામાં આવ્યું છે. આમાં વય મર્યાદામાં કોઈ વધારાની કોઈ શક્યતા દેખાતી નથી. ઘણા બધા મિત્રો એક વર્ષ 6 મહિના માટેથી ગુમાવવાની શક્યતા એનું કારણ છે કે ભાઈ ભરતી લેટ આવી છે એટલા માટે, કારણ કે હવે એમને તો મુશ્કેલી આવી ગઈ છે એમના માટે. હવે વિધવા માટે પછી એના પછી જે ઉમેદવારને અરજી વખતે સામાન્ય સૂચનાઓ હતી. હવે આમાં સામાન્ય સૂચનાઓ કેટલીક તો આપણને ખબર છે કે આપણે ટેટ 1, 2 પાસ હોય, ડીએલએડ કરેલું હોય, બીએડ કરેલું હોય, સ્નાતક કરેલું હોય, આ બધું જ હોય અને તમારી માર્કશીટમાં પણ મૂકેલું હોય છે કે કયા કેટલા ગુણ છે એ. અને જો તમારે મિત્રો
તમારે સ્વીકાર કેન્દ્ર ઉપર સ્વીકાર કરવા જે અને તમે કોલેજનું સર્ટી જોડ્યું છે કુલ ગુણ અને મિલવેલ ગુણ, તો એમના માટે સરળતા માટે આપણે મળી રહે એટલા માટે કદાચ મેળવતા હોય છે. બાકી ઘણી જગ્યાએ ઘણા સેન્ટર એવા છે કે ત્યાં કોલેજનું પણ ચાલી જાય છે. અને કારણ કે તમને કહું કે તમે જ્યારે ફોર્મ ઓપન કરો છો ને ત્યારે ઉપર તમે જોજો કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી તમે ખરાઈ કરવાની વાત આવે છે. એટલે કે તમારે ચકાસણી કરવાની હોય છે મેળવેલ ગુણ અને કુલ ગુણ જે તમારા કોલેજ અથવા યુનિવર્સિટી બંનેનું ટાઇટલમાં આપેલું છે. આપણને FAQ તો જાહેર કર્યા આપણને 9 તારીખના કદાચ બપોર પછી થયા. બપોર પહેલા સબમિટ કરાવવા ગયા હતા. મારી પોતાની વાત કરું તો હું પણ 8 તારીખે સવારમાં સબમિટ કરવા ગયો ત્યારે FAQ નતા આવેલા. તો મેં કોલેજનું પ્રમાણપત્ર મેં આપ્યું હતું અને કોલેજના પ્રમાણપત્ર સાચું જ હતું. આપણે એમાં ખોટું કોઈ નતું, કારણ કે હવે યુનિવર્સિટીનું પણ મારે 2-4 દિવસ પછી આવવાનું હતું, એ પણ આવી ગયું છે. એમાં પણ એ જ સેમ ગુણ અને કુલ મેળવેલા ગુણ છે, તો પછી એમાં કોઈ ક્વેરી આવતી નથી. જો તમે સબમિટ કરાવી દીધું છે અને સબમિટ થઈ ગયું છે અને વેરીફાઈ કરી નાખ્યું છે તો પછી મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી. જ્યારે પણ હવે ગાંધીનગર બોલાવવાના થાય અને એની અંદર જ્યારે આપણે ડીવી કરાવવાનું થાય ત્યારે એ પ્રમાણપત્ર જે યુનિવર્સિટીનું છે એને લઈ રાખજો અને સાથે ઇમરજન્સી જરૂર પડે તો એનો આપણે ઉપયોગ કરી શકશું. હવે રિજેક્ટ ક્યારે થાય એ આપણે જાણવાનું છે. ખાસ તમારા માટે એ મુદ્દો છે મહત્વનો કે રિજેક્ટ કઈ રીતે થઈ જશે. જો અહીંયા વેબસાઇટની અંદર તમે જ્યારે ઓપન કરશો ત્યારે હવે આ નવું આપણને એક કોલમ ઉમેરવામાં આવશે કે મેરિટ, એટલે કે આપણો કોલ લેટરનું એક નવું ઓપ્શન ખુલશે જેની અંદર આપણે જે મેરિટમાં આપણો જે ક્રમ છે, જનરલ મેરિટ નંબર, કેટેગરી મેરિટ નંબર અને બધી વિગતો આપણને એની અંદર જોવા મળશે અને પ્રિન્ટ કરવાની વાત આવશે. જો મેરિટમાં આવતા ઉમેદવારો કોલ લેટર આપણી વેબસાઇટ જે છે ઓનલાઈન પરથી મેળવી શકશો તમે હવે પછી. અને SMS, ઈમેલ કે ટપાલ દ્વારા કોઈ કોલ લેટર મોકલવામાં આવશે નહીં. મિત્રો જો આપણે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખ્યો છે એ શેના માટે છે? ખાલી આપણને ઇન્ફોર્મ કરવા માટે છે કે આપણે હવે આગળની પ્રોસેસ શું કરવાની છે. જો વ્યવસ્થા હશે એ પ્રમાણે તો એમાં મેસેજ આવશે. બાકી આપણો કોલ લેટર છે એ કોઈ ઈમેલ કે મોબાઈલ દ્વારા મળવાનો નથી. ખાલી આપણને નોટિફિકેશન મળી શકે છે કે તમારે હવે કોલ લેટરનો ઇસ્યુ થવા લાગ્યા છે. તેમજ ઉમેદવારે કોલ લેટરમાં દર્શાવેલ તારીખે જ નગર અથવા જિલ્લા પસંદગી કરવામાં આવશે. પરંતુ જો કોઈ કારણોસર નિયત સમય મર્યાદા કરતા મોડા આવશો તમે, એટલે કે મોડા પડશો, તો ઉમેદવારને જે દિવસે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હોય તે દિવસે જિલ્લા પસંદગીની પ્રક્રિયા ચાલુ હોય તે સમયે જગ્યાએ હશે તે જગ્યામાંથી જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે. અને કોલ લેટરમાં દર્શાવેલ સમય ઉપસ્થિત નહીં રહેવામાં આવે તો કોઈ પણ સંજોગોમાં ત્યાર પછીના દિવસે જિલ્લા પસંદગી કરવા દેવામાં આવશે નહીં. મિત્રો તમને જે તારીખે જિલ્લા પસંદગી માટે બોલાવે છે એ જ તારીખે તમારે જવું પડશે અને એ જ સમયે જવું પડશે. આ આપણને સૂચના આપેલી છે. ત્યાર પછી એક ટોપિક મહત્વનો બીજો એ પણ છે, એ પણ જાણી લઈએ. જો અહીંયા ઓનલાઈન પસંદગી જે થવાની છે જિલ્લા પસંદગી, એમાં કાર્યવાહી દરમિયાન અસલ પ્રમાણપત્ર ગુણપત્રની ચકાસણી વખતે સંબંધિત ઉમેદવાર મેરિટમાં સુધારો વધારો કરવાનો થાય તો તે ઉમેદવારને સુધારેલ મેરિટ મુજબ તેને સુધારેલ મેરિટ ક્રમે ઓનલાઈન જિલ્લા પસંદગી કરવાની રહેશે. સમજી લો કે તમે જે આ ફોર્મ ભરવા ગયા છો અને એમાં તમારે મેળવેલ ગુણ અને કુલ ગુણ છે એમાં કોઈક મિસ્ટેક થઈ ગઈ છે તો તમે ગભરાવાની જરૂર નથી. એની અંદર શું કરવાનું છે કે મિત્રો જ્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે ત્યારે આપણને એ સમયે સૂચના બહાર પાડવામાં આવશે અને સૂચનાઓની અંદર જાણ કરવામાં આવશે કે તમે હવે આટલા દિવસમાં તમે જો ફેરફાર હોય તો ફેરફાર કરી શકો છો. અને જો તમે હવે ફેરફાર કરો છો અને જો ફોર્મ ફરીથી સબમિટ કરવાનું થશે, જો તમે સબમિટ કરવા નહીં જાઓ તો તમારું ઉમેદવારી પત્ર જે ફોર્મ છે એ રદ થવા પાત્ર ગણાશે. રદ થવાની પ્રક્રિયા હવે પ્રોવિઝનલ લિસ્ટ આયા પછી થવાની છે. હવે જો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવું હતું આ માટે હતું. ઉમેદવારે જો સંબંધિત ટેટની પરીક્ષા એક કરતા વધુ વખત આપેલ હોય તો તમે વધારે હોય એ માર્ક્સ ઉમેરી શકો છો. હવે જુઓ બીજું અહીંયા છે અરજી ફોર્મ સાથે શૈક્ષણિક અને તાલીમી લાયકાત, સેમિસ્ટરના ગુણપત્રકો, ડિગ્રી પ્રમાણપત્ર, ટ્રાયલ સર્ટિફિકેટ, એક પ્રમાણિત નકલ અને અન્ય કોઈ પ્રમાણોની એટલે કે નકલ છે એને આપણે જોડવાના સાથે અને સ્વીકાર કેન્દ્ર પર જઈએ ત્યારે આપણે આ બધું
લઈને જવાનું છે અને અસલ ખરા પત્રો કરાવવાના રહેશે. ટૂંકમાં તમે ફોર્મ ભર્યા પછીની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા લગભગ તો મોટાભાગના ઉમેદવારે પૂરી થઈ ગઈ છે અને સબમિટ અને વેરીફાઈ કરાવી પણ લીધું છે. બરોબર, એટલે જો તમે ફોર્મ ભરી નાખ્યું, સમજી લો કે તમે ફોર્મ ભરી નાખ્યું છે અને તમે વેરીફાઈ કરાવવા માટે તમે ગયા નથી અને ત્યાં વેરીફાઈ થયું નથી અને તમને પહોંચ નથી મળી, તો સમજી લેવાનું કે તમારું ફોર્મ રિજેક્ટ થઈ જશે. કેમ કે તેમનું તમારે પ્રોવિઝનલ લિસ્ટમાં નામમાં એટલે કે તમારો જે નંબર છે એ કોઈ પણ વિગત આવશે નહીં, એ આમાં દર્શાવવામાં આવતી નથી. તમારું ફોર્મ વેરીફાઈ થાય છે તો જ પ્રોવિઝનલ લિસ્ટની અંદર આવશે અને પ્રોવિઝનલ લિસ્ટના આધારે તમે સુધારો વધારો કરાવશો તો ફાઇનલ મેરિટ લિસ્ટમાં તમારો ક્રમ આગળ પાછળ થઈ શકે છે. આ છે ભરતીની અંદર પ્રક્રિયામાં. હવે જો હવે તમે જોઈ શકો છો અહીંયા તો અનુસૂચિત જાતિ જનજાતિના દાખલા અને જે અનામતની જગ્યાઓ છે એના માટે છૂટછાટ ઉંમર ને બધું આપવામાં આવેલું છે. મિત્રો બીજું પણ ઘણું બધું અહીંયા તમે આ એક ડાઉનલોડ કરી ના હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર આપણે સંપૂર્ણ માહિતી મૂકીએ છીએ. ના જોડાયા હોય તો જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં નીચે મૂકેલી છે અને લિંકમાંથી એને તમે જોઈન થઈ શકો. અને આપણે દરેક વિદ્યા સહાયક ભરતી બાબતેના જે અપડેટ છે એ આપણે મેસેજ સ્વરૂપે અથવા પીડીએફ સ્વરૂપે અથવા તો આવી રીતે સમજાવીને વિડીયો સ્વરૂપે મૂકતા રહેશું. એટલે હવે આ તમારે કોઈ પણ સોલ્યુશન જોતું હોય તો તમારે આ પીડીએફ ને એક ધ્યાનથી વાંચવી જરૂરી છે મિત્રો. હવે એનઓસી બાબતે પણ ઘણા બધા એનઓસી નીકળી ગયા છે. રિપીટેશનનો આંકડો લગભગ 500 થી વધી શકે છે. બરોબર, હવે અરજી પત્રમાં કઈ રીતે તમારે ગુણ નાખવાના છે એની પણ માહિતી આપવામાં આવેલી છે. જો તમે જોઈ શકો છો, જો ઉમેદવારે છેલ્લે આપેલ પરીક્ષા એટલે કે જે લાયકાતના અંતિમ સેમિસ્ટરમાં હોય અને પાસ કે નાપાસ જેટલું હોય ટ્રાયલ ગણવાના થાય, એ બધું ટ્રાયલ ગણી અને બધું મૂકવાનું હોય છે. ત્યાર પછી અહીંયા તમારા માટે જે મુદ્દો છે એ જો અહીંયા આ સીજીપીએ છે ને એ બધાને અલગ ટકા હશે. યુનિવર્સિટીમાંથી તમે જે માર્કશીટ કઢાવો છો એટલે કે જે ગુણપત્રક પર્સન્ટેજ સર્ટી કઢાવો છો એની અંદર રહેલા ટકા અને મેળવેલ ગુણ ને કુલ ગુણના ટકા જે અંદર રહેશે આપણે ફોર્મની અંદર પહેલા એ બે અલગ અલગ જોવા મળશે. બરોબર, ખાસ મહત્વનું એ છે કુલ ગુણ અને મેળવેલા ગુણ મહત્વના છે. સીજીપીએ દ્વારા કન્વર્ટ કરેલા ટકા કોઈ મહત્વના નથી મિત્રો અહીંયા. બરોબર, ત્યાર પછી વાત કરીએ હવે જે ટોપિક હજુ આવે છે કાં તો રહી ગયો છે એની પણ ચર્ચા કરી લઈએ. જો હવે ધ્યાન અહીંયા તમારે શું રાખવાનું છે ધ્યાન, તો ગુજરાત બહાર ના હોય તો એમના માટે પણ એક માહિતી આપવામાં આપેલી છે એમ. બરોબર, ચલો હવે તમારા માટે મહત્વનો મુદ્દો અહીંયા છે. જુઓ, પ્રોવિઝનલ મેરિટ યાદી. બરોબર, અહીંયા તમને આપ્યું છે પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થયા બાદ ઉમેદવારો અરજીમાં દર્શાવેલ વિગતો અને ગુણ સંબંધી ક્ષતિ હોય તો ઓનલાઈન ક્ષતિ સુધારણા પત્રક મેળવી તેમાં સુધારા કરી શકાશે. હવે જે એ સુધારા માટેનું જે પત્ર આવશે એ પત્રક આવશે એ પણ તમારે ફોર્મ ફિલ કરાવવાનું છે અને ફરીથી ફોર્મને સબમિટ કરાવવા જવાનું છે. તો સબમિટ કરવા ક્યારે જવાનું છે મિત્રો, તો કે જ્યારે તમને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપવામાં આવે અને ત્યારે તમારે કોઈ વિગતોમાં અને ગુણમાં જ સુધારો કરવાનો છે. હવે કઈ કઈ વિગતો અને કયા ગુણમાં તમે સુધારા કરી શકશો એની સંપૂર્ણ માહિતી પણ વેબસાઇટમાં સૂચના સ્વરૂપે આવી શકે છે કે તમે શું સુધારો કરવા માંગો છો એ ફોર્મમાં દેખાશે. આપણને ફોર્મમાં અંદર આવી જશે પ્રિન્ટની અંદર કે તમારે શું સુધારો કરી શકો છો. જે નહીં કરી શકો એમાં કોઈ એડિટ થશે નહીં એમ. બરાબર, અને મૂળ અરજીમાં દર્શાવ્યા સિવાયની નવીન કોઈ વિગત માહિતી લાયકાત ઉમેરી શકાશે નહીં. હવે જુઓ તમે શકો કે જે તમે મૂળ અરજીમાં જે દર્શાવેલી નવીન કોઈ વિગત કે માહિતી કે લાયકાત ઉમેરી શકાશે નહીં એમ. માહિતી બધી એમનામ જ રહેશે પણ તમારે મેરિટ બાબતે હશે મતલબ કે મેળવેલા ગુણ અને કુલ ગુણની અંદર બદલાવ આવવાની શક્યતા રહેલી છે. તો મિત્રો આ હતી આપણી જે વેબસાઇટ છે અને વેબસાઇટની અંદર કયા કયા આપણે પ્રમાણપત્રો અને શું જોઈએ છે બધી વિગતો આપવામાં આવી છે. અને તમારે જ્યારે પણ હવે જે પદ્ધતિની અંદર આગળ વધવાનું છે આપણે એની અંદર આ તમને આપેલું છે. બરાબર, તો જોઈ શકો છો તમે અહીંયા. તો આ વેબસાઇટ તમારે ખોલી દેવાની છે અને આ વેબસાઇટની અંદર હવે દરરોજ તમારે જોતું રહેવાનું છે અને લોગિન થઈ અને આપણે અંદર સુધારા વધારા માટે કોઈ પ્રયત્નો કરવાના નથી. સુધારા વધારા થતા તો નથી પરંતુ કોઈ ઇનકેસ કોઈ કારણોસર જો થઈ જાય વેબસાઇટની અંદર કદાચ કોઈ
એમના વેબસાઇટની અંદર અપડેટ કરતા કરતા ઓપ્શન ખુલી ગયું હોય ભૂલથી તમે અહીંયા સબમિટ કરી નાખો તો તમારે પસ્તાવાનો વારો આવી શકે છે. પણ હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે મિત્રો, પછી જ બધી વિગતો અહીંયા આવશે. જે પણ આપણે ગુણમાં સુધારા વધારા હશે તો મેરિટમાં થોડા આગળ પાછળ પણ થઈ શકે છે. તો વિડીયોમાં આપણે ગમ્યું હોય તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને સાથે તમારા મિત્રોને પણ શેર કરજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.